હલો મિત્રો, સૌર્ય કંઈક તમને કહેવા માંગે છે. સૌર્ય શું કહેતો હતો? બિસ્કિટ પહેલાં પછી ખવડાવજે. પહેલાં શું કહેતો હતો? બોલતો હોય. મેં કીધું બીજા વિડીયોમાં મળશું એમ, તો સૌર્ય કંઈક બીજું કંઈક નવું કહે છે. સૌર્ય શું કહેતો હતો? કહેતો આવતા જન્મમાં પાછા મળશું એમ. એમ નથી કહેતો, આ એ સાંભળવા ઊંધું છે. સૌર્યએ કીધું કે અમે બીજો વિડીયો બનાવશું ને ત્યારે બીજા વિડીયોમાં મળશું એમ. આવતીકાલે એમ કીધું ને મળશું ભલે. એમ કીધું. જય સૌર્ય એમ કીધું. આ સરખું સાંભળ્યું નથી એટલે સૌર્ય એમ કીધું કે અમે બીજો વિડીયોમાં પાછા મળીશું એ રીતના. આ તો ઊંધું સમજી ગયા. હા બોલે એવી રીતના કીધું ને કે અમે નવો વિડીયો બનાવશું ને ત્યારે પાછા નવા વિડીયોમાં મળી જઈશું પાછા એમ. તો શું ખાય છે સૌર્ય? સોરી બપોરે જમવાનું ન જમ્યો ને બિસ્કિટ ખાવા લાગી ગયો. ખાઈને આવ્યો તો હે જમીને આવ્યો તો કેમ બિસ્કિટ ખાય છે? એમ જ તો બિસ્કિટ ખાતો છે કે મમ્મીએ ખાવા નહોતું કીધું? નહોતું આપ્યું? સવારે આજે સ્કૂલે પણ નહોતો ગયો, રજા પાડી દીધી. કાં બોલે રજા પાડી? કાલે જવાનું છે કે નહીં? જવાનું છે. આજે કેમ રજા પાડી? આજે સ્કૂલે કેમ નહોતો ગયો? સોરી મને એમ કે સવારે મેં તૈયાર કર્યો ને તો સોરી એમ કે મને પેટમાં દુખે છે, જે સ્કૂલે નથી જવાનું પપ્પા રજા છે. સોરેન બહુ સારું નાટક કરતા. શું કીધું તો ખબર છે? શું કહેતો? એ મારે વસ્તુ જોવું એમ. એમ નહીં, જો હું કહું સૌર્ય એમ કે સૌર્ય નાટક કરતાં બહુ આવડે. કેમ કે મેં કહી ને પપ્પાને કે પેટમાં દુખે તો સ્કૂલે નહીં મોકલે. થોડી હોય નાના છોકરાને બન બહુ બાનું કરતા હોય. સૌર્યનું પણ નાટક મસ્ત શીખી ગયો છે. પપ્પાને એવું કહીશ કે મને પેટમાં દુખે ને એટલે સ્કૂલે નહીં મોકલે. તમે પણ જણાવજો તમારા ઘરમાં નાના છોકરા છે તેવી રીતના નાટક કરતા હશે ને? કાં નાના છોકરાઓનું બહુ નાટક હોય. શરીર તો થોડું થોડું નાટક શીખી જાય છે પણ એને શીખવા દેવાનો નથી. કાં ગોલી તો દર સ્કૂલે મોકલી દેવાનો છે. આજે રજા પડી તો કાલે જવું પડશે. હા નહીં તો રિયાન્સ આ વિડીયો જોવે છે. જો રિયાન્સ, નિત્યમ ને બીજું કોણ બધા વિડીયો જોવે છે. તો કહેશે સૌર્ય તો ઘરે રમતો હતો એમ કહેશે. ટીચરને ક્લાસમાં કહી દેશે કે સૌર્ય ઘરે રમતો હતો. ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો શેર અને લાઈક કરી દેજો. લાઈક અને કરો, બીજા વિડીયોમાં શેર મળીશું. કરો. આવતા વિડીયોમાં મળજી.